વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 9 ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 19 1 પર એમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય એટલે કે આકાશમાંથી આવેલો મિત્ર. It was a cool windy evening. ठंडा पवननी एम कहते के सांझ हती. Evening opposite morning. There were sudden cracks and little branches of tree broke in the strong breeze and fell. કે છે સખત ફૂંકાતા પવનથી ઝાડની નાની ડાળીઓ તૂટીને નીચે પડવાનો અવાજ આવતો હતો. રેશમા was sitting in the balcony of their flat on the first floor. રેશમા તેમના પહેલા માળના ફ્લેટની ઓસરીમાં બેઠી હતી. She was watching children playing in the park. તેણીની બાગમાં રમતા બાળકોને જોઈ રહી હતી. Who was watching children playing in the park? So Reshma was watching children playing in the park. હવે park નો સિમિલર વર્ડ છે વિદ્યાર્થી મિત્રો garden. The children did not mind the strong breeze or the yellow leaves of neem tree falling on their heads. કે છે બાળકોને સખત ફૂંકાતા પવન કે તેમના માથા પર પડતા લીમડાના પીળા પાન પડી ગયેલા પાંદડાની પરવા તેઓને નહોતી. લીવનો વિદ્યાર્થી મિત્રો બે વાર ધ્યાન રાખવાનો. એલઈવી લીવ એટલે પાંદડું અને એલઆવી ટુ લીવ એટલે રહેવું. They were all enjoying their ball game. અને તેઓએ તેમની એમ કહે છે કે દડાની રમતમાં મજા આવતી હતી. વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રેક્ટમાંથી પ્રશ્નોના જવાબ લખવાના આવે છે. એટલે એ પ્રમાણે તમારે એક્સ્ટ્રેક્ટમાંથી એટલે કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ તમારે શોધી કાઢવાના. રેશમા કમ ઇનસાઇડ કોલ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધ હાઉસ. હવે કે છે કે રેશમા કે છે કે અંદર આવ. ઘરમાંથી તેની માતાએ તેને બોલાવી. મધરનું જેન્ડર ફાધર. ઇનસાઇડનું ઓપોઝિટ આઉટસાઇડ. It is too cool and windy. You might catch a cold. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે કે it is too cool and windy. આ વાક્ય કોણ બોલે છે? તો કહે છે કે રેશમા's mother said to રેશમા. એટલે કે રેશમાની માતા કહે છે કે રેશમાને કહે છે કે છે ખૂબ જ કહે છે કે ઠંડી અને કે જે પવન છે you might catch a cold. અને તને કહે છે કે શરદી થઈ જશે. 5 minutes more મમ્મી. એટલે કે મમ્મી એમ કહે કે 5 મિનિટ એમ કહે she could just sit. એટલે કે રેશમા was also enjoying the game from the distance. કહે કે રેશમા પણ એમ કહે કે દૂરથી રમતની મજા માણી રહી હતી. રેશમા loved to watch children shouting in excitement. excitement એટલે કે ઉત્તેજના. કહે છે કે ઉત્તેજનામાં કહે છે કે દેખાડો કરતા કહે છે કે બાળકોને જોવાનું રેશમાને કે ખૂબ જ ગમતું. અહીંયા લવનું ઓપોઝિટ હેટ. રેશમા could not play. હવે કહે છે કે રેશમા કે રમી શકતી નહોતી. could એ વિદ્યાર્થી મિત્રો કેનનું પાસ્ટ ટેન્સ છે. she could just sit in her wheelchair and watch the light outside from her balcony.
અને તે માત્ર એમ કહે છે કે તેને એમ કહે છે કે વ્હીલચેરમાં બેસી તેની એમ કે ઓસરીમાંથી બહારનું જીવન એમ કહે છે કે જોઈ શકતી. She was 14 years old and a spastic. એટલે કે છે કે તે માત્ર એમ કહે છે કે 14 વર્ષની હતી અને એમ કહે છે કે સ્પેસ્ટિક હતી. એમ કહે છે કે સ્પેસ્ટિક એટલે કે એક એવી વ્યક્તિ કે જેને કે જન્મથી જ તેના હાથ પગ પર એમ કહે છે કે કાબુ નથી. કે છે કે spastic is a person who has no control over his her hands and legs from birth. એટલે કે સ્પેસ્ટિક કોને કહેવાય? તો કહે છે કે એક એવી વ્યક્તિ કે જેને જન્મથી જ તેના હાથ પગ પર એમ કહે છે કે કાબુ નથી. Reshma could not walk or even button up her shirt. એટલે કે છે કે રેશમા એમ કહે છે કે ચાલી શકતી નહોતી કે તેના એમ કહે છે શર્ટના બટન પણ એમ કહે છે કે લગાવી શકતી નહોતી. But she could crawl. Crawl એટલે કે ધીમે ધીમે એમ કહે છે કે ચાલવું. And had learned to use a spoon to eat and to handle her wheelchair. હવે to handle એટલે કે ને બરાબર કાબુમાં રાખવું. wheelchair એટલે wheelchair એમ કહે છે. પણ એમ કહે છે કે તે એમ કે બાંકડી એમ કહે છે કે એટલે કે ભાઈ ચાલીને એમ કહે છે કે જમીન પર એમ કહે છે ચાલી શકતી હતી અને તેને જમવા માટે એમ કહે છે કે ચમચીનો ઉપયોગ કરવાનો અને કે પોતાની વ્હીલચેર જે છે એ ચલાવવાનું એમ કહે છે શીખી લીધું હતું. She went to a special learning center. Special એટલે ખાસ અથવા વિશેષ, સેન્ટર એટલે કેન્દ્ર અથવા તો સંસ્થા એમ કહે છે કે તે એક એમ કહે છે કે વિશેષ એમ કહે છે કે શિક્ષણ કેન્દ્રમાં એમ કહે છે કે જતી. She was given speech therapy. થેરપી એટલે વિદ્યાર્થી મિત્રો બોલવાની કે ખાંડ ખપર દૂર કરવા માટેનો ઉપચાર એમ કહે છે કે ત્યાં કહે છે કે તેને બોલવાની કે તાલીમ અથવા તો ઉપચાર એમ કહે છે કે આપવામાં આવતી. She also learned some subjects and some exercise. સબ્જેક્ટ એટલે વિષયો અને એક્સરસાઇઝ એટલે કસરત અથવા તો વ્યાયામ. એટલે કે તે કેટલાક વિષયો અને કેટલીક એમ કહે છે કે કસરતો પણ એમ કહે છે કે શીખતી. રેશમા felt very lonely. રેશમાને કે ખૂબ જ કે એકલવાયું લાગતું. She had no friends. એટલે કે તેની એમ કહે છે કે મિત્રો નહોતા. All the neighboring children were busy with their own schools and games. અને કહે છે કે પડોશના બધા જ બાળકો તેમની શાળા અને રમતોમાં એમ કહે છે કે ભાગ લેતા છે. રેશમા's favorite pastime એટલે કે વિદ્યાર્થી મિત્રો મનોરંજન was to watch the children playing in the street or the park. એટલે કે શેરીમાં કે બગીચામાં બાળકોને રમતા જોવા એ તેનું એમ કહે છે કે ગમતું એમ કે મનોરંજન હતું. Now the wind became stronger and the light became dim. અને કહે છે કે હવે શું કહે છે? હવે એમ કહે છે કે પવન એમ કહે છે કે જોરદાર એમ કહે છે કે વધ્યો અને એમ કહે છે પ્રકાશ પણ એમ કહે છે કે ઝાંખો એમ કહે છે કે થઈ ગયો. ડીમ એટલે ઝાંખું. But the children went on with their game. પરંતુ એમ કહે છે કે બાળકોએ રમવાનું એમ કહે છે કે ચાલુ રાખ્યું. They were kicking a big red ball and jumping with the movement of the ball. અને એમ કહે છે કે તેઓ એમ કહે છે કે એક મોટા લાલ દડાને એમ કહે છે લાત મારીને તેની ગતિ સાથે એમ કહે છે કે કુદાકુદ કરતા હતા એમ કહે છે. Big નો સિમિલર વર્ડ થશે વિદ્યાર્થીઓ વેરી હ્યુજ. movement એટલે ગતિ. Suddenly there was another ball among the players. અને એકાએક એમ છે કે રમનાર બાળકો વચ્ચે એમ કહે છે કે એક એમ કહે છે કે બીજો દડો આવી ચડ્યો એમ કહે છે. એ બ્રાઉન વન અને એમ કહે છે કે ભૂખરો અથવા તો બદામી રંગનો એમ કહે છે કે
The girls started screaming. Screaming એટલે કે મોટેથી ચીસ પાડવી. And the boys shouted at top of their voices. અને કહે છે કે છોકરી એટલે ચીસો પાડવા લાગી. છોકરી એમ કહે છે કે ચીસો પાડવા લાગી. ત્યાર પછી કહે છે કે અને છોકરા એમ કે ખૂબ એમ કે મોટેથી એમ કે છે કે બૂમો પાડવા લાગ્યા. A brave boy bent down એટલે કે નીચે નમવું and touched the new ball. અને એક બહાદુર છોકરો એમ કે છે કે નીચે નમીને તે નવા દરડાને એમ કે છે કે સ્પર્શ કર્યો. It suddenly flapped its wings and flew up. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા to flap એટલે કે પાંખો ફફડાવી. To flap wings પાંખો ફફડાવી એમ કે છે. અચાનક કે તેણે કહે છે કે પાંખો ફફડાવી અને કહે છે કે તે એમ કહે છે કે flew up એટલે કે fly નો past tense છે એટલે કે ઉડી ગયું. Suddenly similar words છે વિદ્યાર્થી મિત્રો promptly, immediately. Before Reshma could understand anything. હવે કહે છે કે રેશમા કે કઈ સમજી શકે તે પહેલા કહે છે કે the new ball landed in her lap. અને પહેલા કહે છે કે તો એ કે નવો દડો જે છે એ તેને કે ખોળામાં આવી પડ્યો. Children waved at Reshma and continued with the game. અને બાળકો એમ કહે છે કે રેશમા સાથે હાથ મિલાવીને એમ કહે છે કે તેમની સાથે એમ કહે છે રમવાનું ચાલુ રાખ્યું છે. રેશમા it's too much એટલે કે રેશમા એમ કહે છે કે બહુ થયું એમ કહે છે કે now come inside હવે એમ કહે છે કે અંદર આવી જા. inside opposite outside shouted her mother and came out in the balcony to take her daughter in the room. અને તેની મમ્મી અથવા તો માતા એમ કહે છે કે બૂમ પાડી અને તેમની એમ કે પુત્રીને રૂમમાં એમ કહે છે કે અથવા ઓરડીમાં એમ કે લઈ જવા માટે બહાર એમ કહે છે કે ઓસરીમાં આવ્યા. ડોટરનું જેન્ડર son. But she saw some movement in Reshma's lap and heard faint cracks. Faint એટલે ઝાંખી એમ કહે છે કે ત્યાર પછી કહે છે કે પરંતુ એમ કે તેમણે રેશમાના ખોળામાં એમ કહે છે કે કઈ હલચલ જોઈ અને કે જીણો એમ કહે છે કે અવાજ સાંભળ્યો. What is this? She cried. અને કહે છે કે આ શું છે તેમણે પૂછ્યું. I don't know મમ્મી એટલે કે મમ્મી એમ કહે છે કે મને એમ કહે છે કે મને તે ખબર નથી. It has just arrived અને તે એમ કહે છે કે હમણાં જ આવી ચડ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમા ઇન્વર્ટેડ કોમામાં જે આપેલું વાક્ય જે છે એ હવે કોણ બોલે છે કે I don't know મમ્મી it has just arrived. તો રેશમા said to her mother. રેશમા was puzzled. puzzle એટલે મૂંઝાઈ જવું એમ કહે છે. રેશમા એમ કહે છે કે મૂંઝાઈ ગઈ. puzzle similar word વિદ્યાર્થી મિત્રો confused. It came from the sky અને કહે છે કે તે આકાશમાંથી આવ્યું છે. she હવે વિદ્યાર્થી મિત્રો કોમા ઇન્વર્ટેડ કોમામાં આવેલું વાક્ય છે કે it came from the sky. આ કોણ બોલે છે તો રેશમા said to her mother. she showed the root of the ball with her frightened eyes. અને એમ કહે છે કે ભયભીત આંખોથી તેણે એમ કહે છે કે તે દડાનો જે રસ્તો હતો તે એમ કહે છે તેણીએ બતાવ્યો. મમ્મી pushed the wheelchair into the room. અને કહે છે કે માતાએ એમ કહે છે કે wheelchair ને એમ કહે છે કે ઓરડીમાં એમ કહે છે કે લઈ લીધી. Now they saw a scared bird with a big bill. હવે એમ કહે છે કે તેઓએ મોટી ચાંચવાળું એક એમ કહે છે કે ભયભીત એમ કહે છે કે પક્ષીને નિહાળ્યું અથવા તો જોયું. વિદ્યાર્થી મિત્રો BILL બિલ નો સિમિલર વર્ડ છે big BEAK. big નો ઓપોઝિટ સ્મોલ. from Salim Ali's book Indian Birds they found out that it was a duck, a sheltered duck. હવે શું કે છે સલીમ અલીના કે પુસ્તક ભારતીય પક્ષીઓમાંથી તેમણે એમ કહે છે કે શોધી કાઢ્યું કે તે પક્ષી એમ કહે છે કે એક બતક જેવું એમ કહે છે કે હતું. શેલ્ટર ડક એટલે કે બતક જેવું, બતકને લગતું હોય તેવું જેમ કહે છે કે તે લાગતું હતું. કે its beak was broad like a shovel. shovel એટલે કે પાવડા જેવું એમ કહે છે. અને એક એમ કહે છે કે શેલ્ટર બતક તેને એમ કે ચાંચ એમ કહે છે કે પાવડા જેવી એમ કે પહોળી હતી.
બ્રોડ નું ઓપોઝિટ નેરો. It had bright blue, white and brown feathers. અને કે છે કે તેના જે પીંછા જે છે એ ભૂરા, સફેદ અને ભૂખરા રંગના હતા કે છે. At the moment it looked exhausted. Exhausted એટલે કે ખૂબ થાકી ગયેલું એમ કે છે. તે એમ કે છે કે અત્યારે તે એમ કે છે કે ખૂબ જ એમ કે છે કે થાકી ગયેલું લાગતું હતું. A shoveler is not a native Indian bird. અને આ જે shoveler જે છે એટલે કે બતક જેવું જે લાગતું પક્ષી એમ કે છે કે ભારતીય મૂળનું પક્ષી નથી. But it migrates from the cold regions of Russia. હવે માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરવું અને રિજન એટલે કે પ્રદેશ અથવા તો વિસ્તાર. અને this bird must have lost its way due to strong wind. હવે શું કે છે તે રશિયાના કે ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવે છે. જોરથી ફૂંકાતા પવનને કારણે તે પક્ષી તેનો જે માર્ગ છે અથવા તે રસ્તો એમ કે ભૂલી ગયો છે. In its effort એટલે કે જોરદાર પ્રયત્ન કે છે to join the flock. અને તે એમ કે પક્ષીઓના સમૂહમાં કે છે જોડાવા માટે કે પ્રયત્ન કરે છે. It got exhausted and fell in the park like a ball. અને તે કે ખૂબ જ થાકી ગયું અને એમ કે છે બગીચામાં એક એમ કે દડાની જેમ એમ કે આવીને પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ 9 ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. એના અહીંયા it was a cool dash dash like a ball એના કોમ્પ્રેહેન્શનના પ્રશ્નોના જવાબ છે. વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે છે what was Reshma doing? આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે રેશમા was sitting in the balcony and watching the children playing in the park. Second, what were the children enjoying? Answer, the children were enjoying their ball game. Third છે how old was Reshma? Reshma was 14 years old. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પ્રશ્નોના જવાબ તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો. બીજું કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 પૂર્ણ કરી છે. આપણે આગળ પાર્ટ 2 ની અંદર વિશેષ જોઈશું.